નમસ્કાર મિત્રો, સ્ટોક માર્કેટમાંથી પ્રોફિટ કમાવા માટે અત્યાર સુધી આપણે હજારો સેટઅપ જોઈ લીધા, હજારો સ્ટ્રેટેજી યુઝ કરી લીધી, છતાં પણ આપણને અહીંયાથી લોસ થાય છે. એની પાછળનું એક રીઝન છે જેના વિશે તમને ખ્યાલ નહીં હોય. આજના સમયમાં સ્ટોક માર્કેટથી જો તમારે પ્રોફિટ કમાવવો હોય ને તો કોઈ પણ સ્ટ્રેટેજી કહી લ્યો કે કોઈ પણ સેટઅપ કહી લ્યો, એ ફક્ત ને ફક્ત ખાલી 20% વર્ક કરશે. એટલે જો મારો કોઈ પણ સેટઅપ હોય ને એની પર તમે 100% કામ કરશો તો પણ ત્યાંથી પ્રોફિટ થવાના ચાન્સીસ ખાલી 20% છે. એની પાછળનું રીઝન છે કે સ્ટોક માર્કેટમાંથી પૈસા કમાવા માટે 80% તમારે તમારી સાયકોલોજી ઉપર કામ કરવું પડશે, અને આ ફેક્ટ છે. અને એટલા જ માટે આજના સમયમાં જેટલા પણ બિગનર ટ્રેડર છે ને એ લોકોને સેટઅપ આવડી ગયો. આપણો કોઈ પણ વિડીયો જોઈ લીધો, એક સેટઅપને સારી રીતે જોઈ લીધો કે આ સેટઅપ કઈ રીતે છે ને કઈ રીતે એપ્લાય કરવો, છતાં પણ એ લોકોને લોસ થાય છે. તો જે સમજુ લોકો છે એ સવાલ કરે છે કે તું સર ભાઈ બધી વસ્તુ સારી કરું છું ને છતાં પણ મને કેમ લોસ થાય છે, તો એનું મને આન્સર આપો. ને એટલા જ માટે આજનો આ વિડીયો બનાવું છું. અને જે લોકો થોડાક ના સમજુ છે એ કોમેન્ટ કરે છે, અરે યાર કેવો સેટઅપ આપો છો, તમારો સેટઅપ યુઝ કર્યો છતાં પણ લોસ થાય છે. તો હું તમને બધાને કહેવા માંગીશ કે ખાલી સેટઅપ ને સ્ટ્રેટેજીથી પ્રોફિટ નહીં થાય, એની માટે આપણે આપણી સાયકોલોજી ઉપર કામ કરવું પડશે. અને એટલા જ માટે આજના આ વિડીયોની અંદર હું તમને સાયકોલોજીના 5 એવા પોઈન્ટ્સ કહીશ ને, એની ઉપર જો આજથી જ કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું ને તો બહુ જ જલ્દી તમે તમારા લોસને બંધ કરીને એક પ્રોફિટેબલ ટ્રેડર બની જશો. તો 80% જે વસ્તુ છે ને એની ઉપર ધીરે ધીરે ફોકસ કરવાનું સ્ટાર્ટ કરો. એના પહેલા રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોની નીચે કોમેન્ટ કરો કે તમને શું લાગે છે, શેના કારણે તમને લોસ થાય છે. કોમેન્ટ કરો તો મને પણ તમારો એક્સપિરિયન્સ જાણવા મળે. તો જલ્દીથી કોમેન્ટ કરી દો, પછી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જુઓ મિત્રો, આ વિડીયોની અંદર હું તમને ટોટલ 5 એવા પોઈન્ટ્સ કહીશ ને જેની ઉપર તમારે કામ કરવું પડશે જો એક પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય તો. પર્સનલી સેટઅપ ઉપર હું ઓછો ફોકસ આપું છું, આ 5 વસ્તુ ઉપર વધારે ફોકસ આપું છું. કારણ કે જ્યારે હું લાઈવ આવું છું ને ત્યારે તમે મને લાઈવમાં જોતા હશો કે હું તમને કહું છું કે સેટઅપ બને છે, છતાં પણ એક કન્ફર્મેશનનો વેઇટ કરો. કારણ કે સાયકોલોજી જ્યાં સુધી આપણો સાથ નહીં દે ને ત્યાં સુધી આપણને પ્રોફિટ નહીં થાય. અને એટલા જ માટે 5 પોઈન્ટ કહીશ. તમારે એક નાનું એવું કામ કરવાનું. પહેલા તો સૌથી પહેલું કામ એ કે વિડીયોને અંત સુધી જોવાનો. પ્લસ જે પણ હું 5 પોઈન્ટ કહું ને એ 5માંથી તમને જે પણ પોઈન્ટ લાગે ને કે તુષારભાઈ હા જો આ વસ્તુ મને નવું શીખવા મળ્યું, આના કારણે જ મને લોસ થાય છે, તો એ કોમેન્ટ કરજો. તો એની ઉપર એક ડિટેલ્સમાં અલગ વિડીયો બનાવીશ. પણ આ સિંગલ વિડીયોમાં આપણે 5 પોઈન્ટ વિશે બેઝિક રીતે વાત કરીશું. તો આની અંદર સૌથી પહેલા છે ઓવર ટ્રેડિંગ. ઓવર ટ્રેડિંગના કારણે ઘણા બધા લોકો લોસ કરે છે. હવે તમને એક રાઈટ એક્ઝામ્પલ આપું. આજથી લઈને એકાદ વીક પહેલાની વાત છે. મને એક ભાઈ મળ્યા હતા જેને ખબર છે કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું ને સ્ટોક માર્કેટનું શીખવાડું છું. તો ત્યાં મને મળ્યા ને મને એક એવો સવાલ કર્યો ને કે પહેલા તો મને હસવું આવ્યું, પછી જ્યારે મેં એનું આખું PNL જોયું ને પછી મેં એને સમજાવ્યું કે જો ભાઈ તમે જે લોસ કર્યો છે ને એ ઓવર ટ્રેડિંગના કારણે કર્યો છે. હવે એ ભાઈની વાત શોર્ટમાં પતાવી દો, પછી આપણે ઓવર ટ્રેડિંગ વિશે ડિટેલ્સમાં વાત કરીશું. શું ઓવર ટ્રેડિંગ છે, એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે છે ને એનું સોલ્યુશન શું છે એના વિશે પણ ડિટેલ્સમાં વાત કરીશું. તો એ ભાઈએ મને શું કીધું કે તુષારભાઈ મોર્નિંગમાં જ્યારે મેં ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે તો મને સારો પ્રોફિટ થયો, પછી એક મોટી ક્વોન્ટિટીમાં મેં ઓર્ડર લીધો ને તે ત્યાં મોટો લોસ થઈ ગયો. 3.5 સુધી મથીને અહીંયા હું 5,000 પ્રોફિટમાં તો આવી ગયો, પણ અહીંયા મારો PNL જોવો, આ તો અહીંયા મને 5,000 માઇનસ બતાવે છે. આનું કારણ શું છે? તો સૌથી પહેલા તો મને એ હસવું આવ્યું કે આ ભાઈનો ટ્રેડિંગ પ્લાન કેવો હશે કે મોર્નિંગથી લઈને 3:30 વાગ્યા સુધી ટ્રેડ કરવું પડે છે. આનો પ્લાન જ નથી. પછી રિસેન્ટલી આપણો જે ટ્રેડિંગ પ્લાનનો વિડીયો છે મેં એમને બતાવ્યો કે ભાઈ આ વિડીયો જોવો અને આ વિડીયોની અંદર જે ટ્રેડિંગ પ્લાન છે ને એવી રીતે બનાવો. હવે તમને પણ વિચાર આવતું હશે કે તુષારભાઈ ભાઈની વાત તો કરો કે 5,000 લોસ શું કામ થયો? તો એની પાછળનું એ કારણ છે કે એ ભાઈએ એ દિવસે 120 ટ્રાન્ઝેક્શન કર્યા હતા, એટલે કે 120 ટોટલ ટ્રેડ એક્ઝિક્યુટ કર્યા હતા. એટલે ટ્રેડ કેટલા 60 લીધા હતા, એકવાર બાય ને સેલ, એટલે ટોટલ 120 બતાવતા હતા. મેં કીધું મારા ભાઈ તમારું સેટઅપ કયું છે જે તમને એક દિવસની અંદર 60 ટ્રેડ આપે છે? તો કે સેટઅપ એટલે શું? મને લાગે માર્કેટ નીચે જાય છે એટલે હું પુટ બાય કરી લઉં, ને મને લાગે માર્કેટ ઉપર જાય છે તો હું કોલ બાય કરી લઉં. મેં તો શું વાત કરો છો મારા ભાઈ? આવી રીતે તો તમે ગમે એટલો પ્રોફિટ કરશો ને તમે ચાર્જીસની અંદર જ બધા પૈસા દઈ દેશો, તમારો પ્રોફિટ 0 થઈ જશે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઓવર ટ્રેડિંગ નથી કરવાની. હવે ઓવર ટ્રેડિંગ શું? તો એ તમે બેઝિકથી સમજી ગયા કે ઓવર ટ્રેડિંગમાં છે ને તમે ગમે ત્યાં સેટઅપ રેન્ડમલી જોશો ને રેન્ડમલી ટ્રેડ કરશો, બરોબર? આને કહેવાય ઓવર ટ્રેડિંગ.
આનાથી નુકસાન શું થાય છે? તો સૌથી મોટું નુકસાન શું થાય છે કે ચાર્જીસ ને બ્રોકરેજ, અને ઇવન સપ્ટેમ્બર મહિનાથી તો એસટીટી પણ વધવાનો છે, એટલે એ પણ તમારું વધી જશે, પ્લસ જીએસટી છે. કેટલી વસ્તુ છે આપણે ટ્રેડિંગની અંદર, ને ખાસ કરીને ઇન્ડિયન એફએનઓ ની અંદર, કે આપણે એટલા ચાર્જ દેવાનો, એટલો એસટીટી દેવાનો, એટલો જીએસટી દેવાનો, જેના કારણે તમે જેટલા ઓછા ટ્રેડ લેશો ને એટલા પ્રોફિટેબલ થશો. જેમ કે મેં વાત કરીને એ ભાઈએ 60 ટ્રેડ લીધા, એના બદલે એ ભાઈએ 6 ટ્રેડ લઈને પ્રોફિટેબલ થયો તો 100% એનું પીએનએલ ગ્રીનમાં જોત. તો આ પહેલી પ્રોબ્લેમ છે ઓવર ટ્રેડિંગ, કે રેન્ડમલી 20, 25, 30, 50 ટ્રેડ લોકો લઈ લે છે. તમે દિવસના કેટલા ટ્રેડ લ્યો છો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે આનું સોલ્યુશન શું છે? સૌથી પહેલું તો તમને ખબર જ છે કે આપણો જે ટ્રેડિંગ પ્લાન વાળો વિડીયો છે કોર્સમાં, એ ફોલો કરી લ્યો તો પણ કમ થઈ જશે. પ્લસ આ ચાર્જીસને કેવી રીતે ઓછા કરવા. અને જો મિત્રો તમે પણ ઓવર ટ્રેડિંગના કારણે મોટા લોસ કરી બેસો છો, તો એની અંદર પણ તમારી એક પ્લેટફોર્મ હેલ્પ કરી શકે છે. આ પ્લેટફોર્મનું નામ છે બ્લિંકએક્સ, જે જેએમ ફાઇનાન્શિયલ ગ્રુપનું એક ટ્રસ્ટવર્ધી પ્લેટફોર્મ છે. બેઝિકલી આ કેવી રીતે હેલ્પ કરશે? તો અહીંયા તમને બે અફોર્ડેબલ પ્લાન જોવા મળશે. એક પ્લાન છે 199 રૂપીસમાં 2 મહિના, અને બીજો પ્લાન છે 799 રૂપીસનો ફોર 10 મંથ. આની અંદર તમે અનલિમિટેડ ટ્રેડિંગ, ઇક્વિટી અને આઈપીઓ ની અંદર નિવેશ, કરન્સી અને એનએસસી એફએનઓ ની અંદર અનલિમિટેડ ટ્રેડિંગ કરી શકો છો. એની સાથે નો હિડન ચાર્જીસ, નો કોલ ટ્રેડ ચાર્જીસ, નો ઓટો સ્પેર ઓફ ચાર્જીસ ને નો ફંડ ટ્રાન્સફર ચાર્જીસ જોવા મળશે. એટલે કે અહીંયા કોઈ પણ રીતના તમારે એક્સ્ટ્રા ચાર્જીસ પે કરવાની જરૂર પણ નથી. અને એટલું જ નહીં મિત્રો, અહીંયા એની સાથે તમને ફ્રીમાં રિસર્ચ કોલ ટીપ દેવામાં આવે છે, જે તમે ઇક્વિટી અને એફએનઓ માટે લઈ શકો છો. એમાં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે કે ડિટેલ્સમાં કે જે પણ સ્ટોક છે એ સ્ટોકનું નામ જોવા મળશે, એમાં કેટલો સ્ટોપ લોસ રાખી શકો છો, કેટલો ટાર્ગેટ રાખી શકો છો, અને એ પણ ડેટની સાથે કે કઈ તારીખ સુધીમાં તમને આ ટાર્ગેટ મળી શકે છે. એ ફીચર્સ પણ અહીંયા તમને ફ્રીમાં યુઝ કરવા માટે મળી જશે. મિત્રો ઘણીવાર છે ને આપણે સ્ટોકને લઈને અનશ્યોર હોઈએ છીએ કે આ સ્ટોક ચાલશે કે નહીં, તો એવામાં તમે બ્લિંકએક્સ ઉપર જઈને સ્ટોકને સર્ચ કરી શકો છો, અને જ્યારે તમે રિસર્ચ સેક્શનમાં જશો તો ત્યાં જે પણ કોલ્સ દીધા હશે તે જોવા મળશે. જે ઓપન કોલ્સ હશે એની અંદર તમને ટાર્ગેટ જોવા મળશે, અને તમે જો ક્લોઝ સેક્શનમાં જશો તો બ્લિંકએક્સે જે પણ સજેસ્ટ કર્યા હશે અને તેનો જે પણ ટાર્ગેટ છે એ અચીવ થઈ ગયો હશે એ પણ તમને ત્યાં જોવા મળશે, જેનાથી તમે તમારી ક્રેડિબિલિટીને એસ્ટાબ્લિશ કરી શકો છો. અને એટલું જ નહીં, તમે કોઈ પણ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય અને એની પણ રિસર્ચ કરવા માંગતા હોય તો અહીંયા તમને ડેડિકેટેડ એક સ્ટોક રિસર્ચ ટેબ જોવા મળશે, જ્યાં તમારે ખાલી સ્ટોકનું નામ નાખવાનું છે. પછી અહીંયા તમને બધી ડિટેલ્સ તો મળશે, પણ એની સાથે જો અહીંયા ક્યારે પણ કોલ ટ્રેડ આપવામાં આવ્યો તો એની પણ ડિટેલ્સ હશે, કે કઈ તારીખે કોલ ટ્રેડ આપ્યો તો એનો ટાર્ગેટ હિટ થયો છે કે નહીં, કે કેટલો ટાર્ગેટ બાકી છે, કે સ્ટોપ લોસ હિટ થયો છે. બધી જ ડિટેલ્સ તમને તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જોવા મળી જશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બ્લિંકએક્સ એક વન સ્ટોપ સોલ્યુશન છે ફોર બિગનર, અથવા તો તમે સિઝનલ ટ્રેડર છો, અથવા તો ડેઇલી ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો, બધા જ માટે એક બેસ્ટ એપ્લિકેશન છે. અને એટલા જ માટે આને ગૂગલ પ્લે સ્ટોર ઉપર 4.7 સ્ટારની રેટિંગ ને એપલ એપ સ્ટોર ઉપર 4.6 સ્ટારની રેટિંગ પણ મળી ગઈ છે, અને અત્યાર સુધી 6 લાખ પ્લસ લોકોએ આને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને યુઝ કરવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો તમે પણ આનું યુઝ કરો, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એની સાથે બ્લિંકએક્સના રેફર એન્ડ અર્ન પ્રોગ્રામનો જો તમે યુઝ કરો છો તો અહીંયાથી તમને એક્સ્ટ્રા બેનિફિટ પણ મળી શકે છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં ક્લિક કરો અને આનો યુઝ કરવાનો આજથી સ્ટાર્ટ કરી. તો નંબર 1 ઉપર આપણે વાત કરી ઓવર ટ્રેડિંગ ઉપર. નંબર 2 ઉપર વાત કરીશું રિગ્રેટ ઉપર. હવે આ રિગ્રેટ વસ્તુ એવી છે ને કે સ્ટોક માર્કેટમાં ક્યારેક ખતમ જ નહીં થાય. રિગ્રેટ એટલે ગુજરાતીમાં અફસોસ. શેનો અફસોસ થાય છે કે ઘણીવાર આપણને આપણું સેટઅપ દેખાતું હોય, આપણે ટ્રેડ પણ લઈ લઈએ છીએ. ટ્રેડ લીધા પછી અહીંયાથી માર્કેટ 10 પોઈન્ટ મૂવ કરી લીધું, મેં મારો પ્રોફિટ બુકિંગ કરી લીધો, તો ચલો મારે ખુશ થવું જોઈએ ને કે યાર 10 પોઈન્ટ ક્લિક કરતાની સાથે જ મળી ગયા. પણ ત્યાં શું થશે કે માર્કેટ 10 પોઈન્ટથી ડાયરેક્ટ 50 પોઈન્ટ સુધી જમ્પ કરશે, તો ત્યાં રિગ્રેટ થશે. અરે યાર, જો આ કાઢ્યું ન હોત ને, પ્રોફિટ બુક ન કર્યું હોત ને, તો યાર સારું હતું, હમણાં મને 50 પોઈન્ટનો પ્રોફિટ થઈ જશે. એક આ રિગ્રેટ હોય છે. રિગ્રેટ નંબર 2 કે શું થાય છે કે એક ટ્રેડ લીધો એમાં આપણે એક શું કહેવાય એન્ટ્રી પ્રાઇસ રાખી, એક સ્ટોપ લોસ રાખ્યો અને એક ટાર્ગેટ રાખ્યો. ટ્રેડ શું કરશે, આપણી એન્ટ્રી પ્રાઇસ થી ઉપર જશે, થોડુંક પુલ બેક કરવા માટે આવશે, અને આપણો જે સ્ટોપ લોસ હશે ને એ હજી બાકી હશે. પર્સનલી મેં આ એક્સપિરિયન્સ કર્યું છે. સ્ટોપ લોસ બાકી હશે પણ એ પહેલા જ આપણે કાઢી નાખશું કે નહીં યાર અહીંયા નથી લાગતું કે અહીંયાથી ઉપર જાય, અને સ્ટોપ લોસ ની પહેલા જ પુલ બેક લઈને આપણા ટાર્ગેટ સુધી જશે, ત્યારે પણ રિગ્રેટ થશે. અરે યાર, અફસોસ થાય છે, મેં સ્ટોપ લોસ મૂક્યો તો પણ હું સ્ટોપ લોસ સુધી ન રહી શક્યો.
શક્યો. જો આ રીતનું રિગ્રેટ તમને થતો હોય ને તો કોમેન્ટ કરજો કે આ તુષારભાઈ મને પણ આ રીતનું રિગ્રેટ થાય છે. શું રિગ્રેટ છે એ સમજી ગયા. હવે આનું નુકસાન શું છે? તો રિગ્રેટના કારણે તમે રેન્ડમલી ટ્રેડ લેશો કે યાર લાસ્ટ ટાઈમ આવું થયું હતું ને આજે વખતે આવું થશે, ચલો હું હોલ્ડ કરું, અને 10 પોઈન્ટમાં તમે હોલ્ડ કરશો ને પાછું તમારો સ્ટોપ લોસ હિટ થશે. પછી તમને થશે કે યાર લાસ્ટ ટાઈમ 10 પોઈન્ટ લઈ ગયો તો એ તો 50 પોઈન્ટ ગયું, પણ આજે વખતે 10 પોઈન્ટે ન લીધું ને તો આ તો મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. તો માર્કેટની અંદર છે ને રિગ્રેટ નહીં કરવાનું. એની માટે એન્ટ્રી લીધા પહેલા છે ને માઇન્ડમાં ડિસાઈડ કરી લો, ચલો હું અહીંયા આ 10 રૂપિયા એન્ટ્રી લઉં છું, મારો સ્ટોપ લોસ 5 રૂપિયા છે અને મારો ટાર્ગેટ અહીંયાથી 20 રૂપિયા છે, કામ થઈ ગયું પૂરું. એના પછી રિગ્રેટ જ નહીં કરવાની. 20 રૂપિયાથી 200 જાય તો પણ મને ફેર નથી પડતો, અને 5 રૂપિયાથી 6 રૂપિયા પુલ બેક લઈને પાછો 500 જાય તો પણ મને ફેર નથી પડતો. માર્કેટમાં ક્યારેય રિગ્રેટ નથી કરવાનું, કારણ કે માર્કેટ આપણા હાથની વસ્તુ નથી. આપણે જે પોઝિશનલ સાઇઝિંગ છે, આપણું જે રિસ્ક એન્ડ રિવોર્ડ છે એને મેનેજ કરીને ચાલો. રિગ્રેટ નથી કરવાનો, અફસોસ ક્યારે પણ નથી કરવાનો. અને વાત કરીએ કે ચલો રિગ્રેટના કારણે તુષારભાઈ લોસ કેમ થાય. રિગ્રેટના કારણે લોસ કેમ થાય કે તમે તમારો રિસ્ક ને રિવોર્ડ રેશિયોને સાઈડમાં મૂકી દેશો. એકવાર રિગ્રેટ આવી જશે ને તો રેન્ડમલી ટ્રેડ લેશો ને એના કારણે મોટા લોસ થઈ શકે છે. તો લોસને કંટ્રોલ કરવા માટે તમારી સાયકોલોજીને સુધારો ને રિગ્રેટ કરવાનું મૂકી દો. ઇમોશનલ ટ્રેડિંગ નહીં કરવાની, કે ઇમોશન્સ હોવા જ ન જોઈએ. એક ધંધો છે ને ધંધાને ધંધાની રીતે કરો. આની અંદર નંબર 3 ઉપર છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. લાઈવ એક એક્ઝામ્પલ આપું કે તમે કોલ સાઇડ ટ્રેડ લેવા બેઠા છો કે માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ આપે ને એટલે હું ડાયરેક્ટ કોલનો ટ્રેડ લઈ લઉં. અચાનક માર્કેટ ત્યાંથી રિજેક્શન લેશે ને પુટમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપશે. તમે જોવો છો કોલના ને પુટના બંનેના પ્રીમિયમ જોવો છો ને ખબર પડે છે કે પુટનું પ્રીમિયમ 10 રૂપિયાથી ડાયરેક્ટ 80 રૂપિયા થઈ ગયું. તમે ડાયરેક્ટ કોલને મૂકશો સાઈડમાં ને પુટમાં ડાયરેક્ટ એન્ટ્રી કરી લેશો. ને હવે શું થશે કે તમે ફોમોમાં ફિયર ઓફ મિસિંગ આઉટ કે યાર આ વસ્તુ મારા હાથમાંથી છૂટી ન જાય, લાઈને હું અહીંયા પકડું તો એ 10 નું પ્રીમિયમ 80 થશે ને 80 એ ટ્રેડ એક્ઝિક્યુટ કરશો ને તો એ પુલ બેક લેવા માટે આવશે 40 અને 50 તમારો સ્ટોપ લોસ હિટ થઈ જશે, અને પાછું પુલ બેક લઈને પાછું ક્યાં જશે 80 થી લઈને 100 અને 150 સુધી. તો હવે આમાં ફોમો ટ્રેડિંગ તમે કર્યું કે 80 એન્ટ્રી કરી. એના કરતા જો તમે આપણો એક પુલ બેક વાળો વિડીયો જોયો હશે તો ત્યાં તમને ખબર પડી હશે કે કોઈ પણ ટ્રેડને છે ને ફોમોમાં નથી લેવાનો, ટ્રેડને એક પુલ બેક ઉપર લેવાનો છે. ને બધું જ માર્કેટ, કોઈ પણ માર્કેટ હોય, કોઈ પણ પ્રાઇસ એક્શન હોય, પુલ બેક ઉપર જ વર્ક કરશે. તો હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખો, ફોમોમાં એન્ટ્રી ન કરો. માર્કેટ ક્યાંય જવાનું નથી. એક ટ્રેડ 10 રૂપિયાથી 100 રૂપિયા ગયો ને તો એ પાછો 40 આવશે ને 40 થી લઈને 200 એ જશે. એને ઉપર જવું હોય તો નીચેથી લિક્વિડિટી ને સ્ટોપ લોસ લઈને જ જવું પડશે. એટલે ફોમોમાં ક્યારે પણ એન્ટ્રી નથી કરવાની, અને ફોમોના કારણે ઘણા બધા લોકોના લોસ થાય છે. ફોમોના કારણે બીજું શું થાય કે તમારો સ્ટોપ લોસ મોટો થઈ જાય. ફોર એક્ઝામ્પલ મારે 50 રૂપિયા એન્ટ્રી કરવી છે અને હું એન્ટ્રી લઉં છું ફોમોમાં 100 રૂપિયા, તો 50 એન્ટ્રી એ કરું તો હું 30 રૂપિયા સ્ટોપ લોસ મૂકી દઉં. પણ 100 એન્ટ્રી કરું ને 30 સ્ટોપ લોસ મૂકવા આવું તો મારો સ્ટોપ લોસ 70 રૂપિયાનો થઈ જાય. તો આ ફોમોની એન્ટ્રી અવોઇડ કરો. ને જો તમને પણ ફોમોના કારણે લોસ થતો હોય તો કોમેન્ટ કરો, તો એની ઉપર એક ડિટેલ્સમાં હું વિડીયો બનાવીશ. આની અંદર નંબર 4 છે અઝમ્પશન ટ્રેડિંગ, ગુજરાતીમાં કહું તો અંદાજા. હવે જો હું લાઈવ ટ્રેડિંગ પણ કરું ને ત્યાં હું લાઈવ કહું છું કે જો ભાઈ આ લેવલ દોર્યું છે, એકવાર લેવલની ઉપર માર્કેટ સસ્ટેન થઈ ગયું તો અહીંયાથી સારો ટ્રેડ મળી જશે. હવે ઘણા બધા લોકો અંદાજા લગાડે કે તુષારભાઈ લેવલ કર્યું એની ઉપર કેન્ડલ આવી, ચલો ટ્રેડ લઈ લે. ઘણી વાર શું થાય કે હું જ્યાં લેવલ દોરું ને ત્યાં ભાઈ મેક્સિમમ ટાઈમ ત્યાં બધાના સ્ટોપ લોસ પડ્યા હોય. હવે તમે ટ્રેડિંગ કરો છો, એકવાર તમારા સ્ટોપ લોસ પાસે આવશે ને તમને પણ બીક લાગશે ને તમે શું ટ્રાય કરશો, માર્કેટને મારા સ્ટોપ લોસથી દૂર લઈ જાઓ. આપણે એક નાના ટ્રેડર છે, આપણા હાથની વસ્તુ નથી, પણ મોટા લોકોના જ્યાં સ્ટોપ લોસ હોય ને એ ક્યારેય પોતાના સ્ટોપ લોસને હિટ નહીં થવા દે. જ્યારે પણ માર્કેટ એના સ્ટોપ લોસ પાસે આવશે ત્યારે માર્કેટમાં એટલી મોટી પોઝિશન લેશે ને કે ત્યાંથી એક મોટી રિજેક્શન કેન્ડલ બની જશે. અને આના જ કારણે ને આ અંદાજાના જ કારણે તમને લોસ થાય છે. કે કેવી રીતે મેં એક લેવલ ડ્રો કર્યું, હું શું કહું કે આની ઉપર એક કેન્ડલને ક્લોઝ થવા દો. તમે અંદાજો લગાડશો કે ચલો ભાઈ તુષારભાઈનું લેવલ છે, અથવા તો તમે તમારા એનાલિસિસથી કોઈ પણ લેવલ કે ટ્રેન્ડ લાઈન દોરો. એની ઉપર કેન્ડલ જાય ને તરત અંદાજો ન લગાડો કે આ તો આની ઉપર ક્લોઝ દઈ જ દેશે, હું જલ્દી એન્ટ્રી લઈ લઉં. તો અહીંયા બે થશે, એક તો તમે ફોમો કે ફિયર ઓફ મિસિંગ આઉટ, ને બીજું અંદાજો લગાવ્યો. હજી માર્કેટ એનું સ્ટ્રક્ચર કે પ્રાઇસ એક્શન નથી બનાવ્યું, ત્યાં કેન્ડલે ક્લોઝિંગ નથી કરી, તમે તમારા અંદાજાથી વિચારી લીધું કે અહીંયા ક્લોઝિંગ થઈ જશે ને હવે હું ટ્રેડ લઈ લઉં એટલે હું બધા લોકો કરતા વધારે પ્રોફિટ કમાઈશ. તો જો માર્કેટમાં છે ને સસ્તી વસ્તુ તમને મોંઘી પડશે ને મોંઘી વસ્તુ તમને પ્રોફિટ દેશે. એ એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રીમિયમ મોંઘું થશે એનાથી કાંઈ જ પ્રોબ્લેમ
પ્રીમિયમ નથી, પણ સસ્તું પ્રીમિયમ ખરીદવાના ચક્કરમાં તમને લોસ થઈ જશે. અને ઘણીવાર શું થાય કે કેન્ડલને આ ક્લોઝિંગ ન દે, તમે એકદમ અપર બાય કરી લીધું ને નીચે સ્ટોપ લોસ માર્યો તો એ રિજેક્શન કેન્ડલ બનશે અને તમારો સ્ટોપ લોસ હિટ થશે. એટલે માર્કેટમાં છે ને અંદાજા ન લગાડો કે આ થઈ જશે, ઓલું થઈ જશે. હું ટ્રેડિંગ કરતો હોય ને મારું પ્રાઇસ એક્શન પરફેક્ટ ચાલતો હોય છતાં પણ ઘણા બધા લોકો શું કરે કે કોમેન્ટ કરે કે તુષારભાઈ મને તો એવું લાગે છે નીચે જશે, મને તો એવું લાગે છે કે ઉપર જશે. પણ હું કહું કે તમે મને રીઝન આપો કે શું કામ નીચે જશે કે શું કામ ઉપર જશે, તો કે મને લાગે છે. ભાઈ લાગવાથી માર્કેટમાં કાંઈ નથી થતું. જે માર્કેટ કહે ને એ આપણે માનવું પડે. આપણે કહીએ માર્કેટ નથી માનતી તો અંદાજા લગાવવાનું બંધ કરો ને માર્કેટનું જે સ્ટ્રક્ચર બને, જે પ્રાઇસ એક્શન બને એવી રીતે ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરો. આની અંદર નંબર 5 ઉપર છે ઓવર એક્સપેક્ટેશન. હવે આ શું છે તો એક લાઈવ તમને આઈ થિંક શુક્રવારનો જ એક્ઝામ્પલ આપું. શુક્રવારે હું લાઈવ પણ હતો અને તે આપણે બધા બહુ સારો પ્રોફિટ કર્યો, કારણ કે ઘણા દિવસ પછી ઇન્ડિયન માર્કેટમાં એક મોમેન્ટમ જોવા મળી. હવે શુક્રવારની મારા પ્રોફિટની વાત કરું ને તો મેં 30,000 રૂપિયાનો પ્રોફિટ કર્યો. અને જે મારો ફ્રેન્ડ છે એ પણ મારી સાથે અહીંયાથી ટ્રેડિંગ કરે છે, એણે 1 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો. પણ અહીંયા છે ને હું વધારે ખુશ હતો કારણ કે મેં 30,000નો પ્રોફિટ કર્યો. અને અમે બંને કમ્પેરિઝન કરે ને તો એ થોડોક સેટ થઈ ગયો કે યાર મને તો ખાલી 1 લાખનો જ પ્રોફિટ થયો. હવે સાયકોલોજીકલ વિચારો કે મારી પાસે 30,000 રૂપિયા ને એની પાસે 1 લાખ રૂપિયા, તો એ કેમ ખુશ નથી ને હું ખુશ છું? તો અહીંયા વાત આવે છે એક્સપેક્ટેશન. અમે માર્કેટથી એક્સપેક્ટેશન કેટલી રાખીએ છીએ? તો અત્યારના સમયમાં જે હું માર્કેટમાં ટ્રેડિંગ કરું છું ને ખાલી 1 લાખ રૂપિયાથી કરું છું. અને મારું શું હોય છે, મારો પહેલેથી ટ્રેડિંગ પ્લાન કમ્પ્લીટ હોય. કાં તો હું 10 થી 15,000નો લોસ લઈશ અથવા તો 30 થી 35,000નું પ્રોફિટ લઈશ. આ મારું ડેલીનું ફિક્સ છે. માર્કેટને 1000-2000 પોઈન્ટ ઉપર જવું હોય કે નીચે જવું હોય, આ મારું ફિક્સ છે. એમ જ મારા ફ્રેન્ડનું પણ ફિક્સ છે કે આટલા ટકા લોસ લેશો ને આટલા ટકા પ્રોફિટ. હવે ત્યારે મેં 1 લાખ રૂપિયાથી ટ્રેડ લીધો તો ને મેં 30,000 અર્ન કર્યા. તો મેં કેટલા મારા પ્રોફિટના પર્સન્ટેજ કમાયા? 30%. અને એ ભાઈ મિનિમમ 10 લાખ રૂપિયાથી ટ્રેડિંગ કરે છે અને એણે કમાયા 1 લાખ રૂપિયા. તો હવે એ ખુશ નથી ને હું કેમ ખુશ છું કે મેં 30% અર્ન કર્યા ને એ ભાઈ ખાલી 10% અર્ન કર્યા. એટલે એને એમ થયું કે કાશ જો મેં પણ 30% અર્ન કર્યા હોત ને તો અહીંયાથી મને 3 લાખનો પ્રોફિટ થાત. એટલે એને ત્યાં રિગ્રેટ થયો. પ્રોફિટ કર્યા પછી રિગ્રેટ થયો, એ ચલાવી લઈએ. તો અહીંયા તમારે ઓવર એક્સપેક્ટેશન નથી રાખવાની. ઘણા બધા લોકોને શું છે કે 50,000 રૂપિયાથી ટ્રેડ લઈએ, ડેલી 50,000 બનાવે છે. ભાઈ ડેલી 50,000 ને બને ટ્રેડિંગ એક એવી વસ્તુ છે ને, આપણા સેટઅપ ફોલો કરશો ને ડેલીના 20% કાઢી શકશો. અને ડેલીના 20% એટલે કોઈ નાની વાત નથી મારા ભાઈ. એટલે ઓવર એક્સપેક્ટેશન ન રાખો. અને તમને એવું લાગે ને કે સ્ટાર્ટિંગ છે તો ડેલીના 5-7 કે 10% નીકળી જાય ને તો પણ તમારા માટે ઇનફ છે. સ્ટોપ લોસ છે, જે પણ આપણો લોસીસ છે એને કંટ્રોલ કરો કે ડેલીના 10%નો કે 15%નો હું લોસ આપીશ. તો આવી રીતે તમે ઓવર એક્સપેક્ટેશન નહીં રાખો તો માર્કેટમાં ક્યારેય મોટા લોસ નહીં થાય. તો મિત્રો મને આશા છે કે આજના વિડીયોથી તમે કંઈક સાયકોલોજીકલ શીખ્યા હશો કે કયા એવા 5 પોઈન્ટ છે જેની ઉપર આજથી જ આપણે કામ કરવાનું સ્ટાર્ટ કરવું પડે. આના વિશે તમારે કાંઈ પણ સવાલ પૂછવો હોય તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. બાકી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.